ભાવનગરમાં પૂજ્ય મસ્તરામ બાપુની 35મી પુણ્યતિથિ ધામધૂમપૂર્વક ઉજવાઈ। સંત એટલે સંસારની તમામ મોહમાયાને નેવે મૂકીને ભગવાનની મૂર્તિમાં લીન થઈને મનુષ્ય જાતિને ભગવાનની ભક્તિમાં લીન કરવા ત્યાગ અને તપસ્યાની સાક્ષાત મૂર્તિ અને ભગવાનની યાદમાં સદા મસ્ત રહેતા એવા પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી મસ્તરામ બાપુ। ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આવેલ મહાન સંત શ્રી મસ્તરામ બાપુના મંદિર ખાતે આજરોજ બાપુની 35મી પુણ્યતિથિ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી હતી। મંદિર ખાતે ઊભા આસનમાં બિરાજમાન મસ્તરામ બાપુની પ્રતિમાના દર્શન કરવા વહેલી સવારથી દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી। ભાવનગર શહેર સહિત બીજા અન્ય ગામો અને શહેરમાંથી પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો બાપુના દર્શન માટે આવી પહોંચ્યા હતા અને બાપુના સ્થાનકે માથું ટેકવી તેમના શરણમાં નતમસ્તક નમાવી દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને બાપુની મહાઆરતી દર્શન કરી પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। આ ધાર્મિક પ્રસંગે વર્ષ પરંપરાગત રીતે લોકમેળો પણ ભરાય છે, જેનો બાળકો સહિત નાના મોટા તમામ લોકોએ લાભ લીધો હતો। મહાન સંત મસ્તરામ બાપુની તિથિ નિમિત્તે સુરાપુરા ધામ ભોળાદવાડા શ્રી દાનભા બાપુ પણ મસ્તરામ બાપુના દર્શન માટે પધાર્યા હતા અને મસ્તરામ બાપુના ચરણોમાં શીશ નમાવી પૂજન અર્ચન કરી લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। ત્યારબાદ દાનભા બાપુ દ્વારા સ્થાનિક ટ્રસ્ટીગણ સાથે વાતચીત કરી હતી। બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ભાવનગર।